9 વર્ષનો હતો ત્યારે મારા ફાધર એક્સપાયર થઈ ગયા. 3 ભાઈઓ અમે એકલા. મધરે સેકન્ડ મેરેજ નહીં કર્યા. 800 રૂપિયાની મૂડીથી મેં મારું જીવન સ્ટાર્ટ કરેલું અને પછી આ પોઝિશન છે અમારી. 31 વર્ષની અંદર બિઝનેસ લેસન તમે જેટલા બી શીખ્યા તેમાંનું બેસ્ટ લેસન કયું? એક વખત લોકોને ટ્રસ્ટ આવે અને આપણે બરકરાર રાખીશું તો લાઈફ ટાઈમનું એ આપણું એક ફેમિલી બોન્ડિંગ તેને બિઝનેસ એમાંથી ટ્રસ્ટમાંથી જ બિઝનેસ મળે. એને એટલું ખબર છે ટેકનોલોજીથી બિઝનેસ નહીં આવશે, ટ્રસ્ટથી જ બિઝનેસ આવશે. દર વર્ષે 5000 કિલોમીટરની ટ્રીપ મારું છું દિવાળી પછી બાય રોડ. હમણાં લાસ્ટ યર જે હું ગયો એ મારી લાઈફની બેસ્ટ ટ્રીપ હતી, જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ. સૌથી મોટી મિસ્ટેક એને એવું છે કે મારી પાસે પૈસા છે તો હું 2 માણસ હાયર કરીશ એટલે હું ધંધો કરવા માંડીશ. મારી પાસે પૈસા છે એટલે હું ડીલરશીપ લઈ લઈશ એટલે મારો ધંધો ચાલવા માંડશે. એ પોસિબલ નથી. વાઇઝોન કાર્સને તમે ક્યાં જોવા માંગો છો? નમસ્કાર દર્શક દોસ્તો, હું છું નિખિલ મદ્રાસી, પેઇડ3 મેગેઝિનનો સંપાદક, અને મારી સાથે આ પેઇડ3 મેગેઝિનના એક વિશેષ પોડકાસ્ટની અંદર ઉપસ્થિત છે કાર એટલે કે 4 વ્હીલરના જે કેટલાક પીઢ વ્યક્તિઓ કહી શકાય સુરતના, તેવા શ્રી યતિન ભક્તા. યતિનજી, આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો? આપણે કેટલાક નાના નાના પ્રશ્નોથી તમારી સાથે વાતની શરૂઆત કરીશું. લક્ઝરી બ્રાન્ડની અંદર તમારી પોતાની ફેવરિટ કાર કઈ અને શા માટે? પોર્શે. હું એટલો દીવાનો છું એનો કે મારી વીટી મેં સ્પેશિયલી ત્યાંથી એનું PDF મંગાવીને બનાવી છે અને આને અપલોડ કરી છે એની વેબસાઇટ પર. રાઈટ, પણ એની પાછળનું કારણ તો કંઈક છે. પોર્શે એક એવી ગાડી છે, જર્મન કાર છે. સૌથી પહેલી તો મજબૂતાઈ, એના જેવી ગાડી મજબૂત મેં જોઈ નથી. મેં મારી જીવનની પહેલી ગાડી સેન્ટ્રો લીધી હતી અને ત્યાર પછી સેકન્ડ કાર સીધી પોર્શે લીધી હતી. એટલે અત્યારે તમે પોર્શમાં ફરો છો? ના, ત્યાર પછી એ વેચીને અત્યારે હું વાપરું છું BMW. પણ વાત એ છે કે એ ત્યારથી મારી જોડે પ્રેમ સંકળાયેલો છે. એની ગાડી ડિઝાઇનમાં અલગ હોય, એની ગાડી પરફોર્મન્સમાં અલગ હોય, એની ગાડી લુકમાં બધી જ રીતે ડિફરન્ટ. અને તમે એ લઈને પાસ થતા હો તો એક તમને અલગ ફીલ આવે, ચલાવો તો એક અલગ ફીલ આવે, જુઓ તો એક અલગ ફીલ આવે, પૈસા તો એક અલગ ફીલ આવે, કારણ કે માર્કેટની બધી ગાડીઓ કરતાં ડબલ પ્રાઇસની ગાડીઓ. પરિવારમાં કેટલા વ્યક્તિ? હું, મારો સન, મારી દીકરી, વાઈફ અને મધર. 5 જણ. અને ગાડી કેટલી? ગાડી 3. એટલે આમાં પણ એ છે, મારો દીકરો હું ન્યુઝીલેન્ડ રહી, એની પાસે 2 ગાડી, અમે અહીંયા 4 જણા છે, અમારી પાસે 3 ગાડી. ધ મોસ્ટ મેમોરેબલ કાર કે જે શોરૂમની અંદર એન્ટર થઈ હોય અને હાહાકાર મચી ગયો હોય? મારે અહીંયા સુરતની અંદર, હા, તમારા શોરૂમની અંદર એ ગાડી અત્યારે અહીંયા હાજર જ છે. એટલે નંબર 3 અત્યાર સુધીમાં મેં મસ્ટાંગ 3 વેચી. ફોર્ડ મસ્ટાંગ આવે એટલે હાહાકાર મચી જાય. અત્યારે જસ્ટ આજે જ એક ડિલિવરી આવી, બહાર જસ્ટ મુકાઈ, રેડ કલરની ગાડી. દરેક એન્ટરપ્રેન્યોરે એક એવી કાર એક્સપિરિયન્સ કરવી જોઈએ કે જેને જિંદગી પર યાદ રહે. એક કાર કઈ હોઈ શકે? કોઈ પણ સ્પોર્ટ્સ કાર જે તમને પોતાને પસંદ હોય. પણ હું એવું માનું છું કે મેકલરન એક એવી ગાડી છે કે જે તમારે લાઈફમાં એકવાર મહેસૂસ કરવી જોઈએ. એ ગાડી આમ રસ્તા પર નથી જોવા મળતી. એ સ્પેશિયલી સ્પોર્ટ્સ કાર જ છે, ટ્રેક પર જ હોય છે, પણ હવે એ લોકોએ રોડ આમ જનતા માટેની રોડની પણ કાઢી છે અને એક ડિફરન્ટ કાર છે જે બીજી કોઈ પણ બ્રાન્ડની તોલે નહીં આવે. યતિનભાઈ, SUV કે સેડાન? SUV. કેમ? SUV એ ટ્રેન્ડ થઈ ગયો છે નિખિલભાઈ. તમે આજે જુઓ, ઇન્ડિયાની અંદર 100 ગાડીઓ વેચાઈ છે, એની અંદર 80 ગાડીઓ SUV થઈ ગઈ છે. અને હું આ SUV 2002 થી લોકોને કહું છું કે SUV નો જમાનો આવશે, SUV નો જમાનો આવશે. એ જ રીતે કહેતો તો પેટ્રોલનો જમાનો આવશે, એ જ રીતે કહેતો તો ઓટોનો જમાનો આવશે. બધા જ શબ્દો સાચા પડ્યા. આજે SUV જ ચાલે છે. શું ગમે, વિન્ટેજ કાર કે લેટેસ્ટ ટેકનોલોજી વાળી કાર? લેટેસ્ટ ટેકનોલોજી વાળી. કઈ લેટેસ્ટ ટેકનોલોજીમાં એવું તો શું હોય છે? લેટેસ્ટ ટેકનોલોજી એટલી રિફાઇન્ડ હોય છે, એટલી સ્મૂથ હોય છે, ઇઝી ટુ ડ્રાઈવ. આપણે જરા ધ્યાન આમ તેમ ગયું તો ગાડી એની જાતે બ્રેક મારી દેશે. ઊંઘ આવી ગઈ તો લેન્ડ ડિપાર્ચર આપણને બતાવશે. એ બધી વિન્ટેજમાં નથી ને વિન્ટેજમાં સ્પીડ નથી હોતી. આ બધી ગાડીઓમાં સ્પીડ છે. આપણે નવા જમાનાના માણસો છે, નવા જમાનામાં રહીએ છીએ, તો પછી આપણે નવી જ ગાડીને પ્રેફર કરીશું. ગેસ, પેટ્રોલ, ડીઝલ કે EV? બધું નહીં, હાઇબ્રિડ. પણ એને હજુ સુધી રોડ પર નથી આવી ને? બહુ બધી હાઇબ્રિડ ગાડીઓ છે. આવી છે. કઈ કઈ? ટોયોટાની હાઈ રાઇડર છે, ટોયોટા હાઈ ક્રોસ છે, મારુતિની ગ્રાન્ડ વિટારા છે, મારુતિની આપણી શું નામ છે, હાઈ ક્રોસ જેવી જે આવી છે તે ઇન્વિક્ટો. બધી હાઇબ્રિડ. હોન્ડા સિટી છે, એ બી હાઇબ્રિડ. રાઈટ. આપણે ઘણી વખત એવું કહેતો હોય છે કે બિલાડી આડી ઉતરે એટલે અપશુકન કહેવાય, એને મિથ્સ કહેવાય. એવી રીતે પ્રી ઓન કારમાં કઈ પ્રકારની અંધશ્રદ્ધા, વહેમ અથવા તો ખોટો વિચાર? પ્રી ઓન કાર કોઈ દિવસ સારી નીકળે જ નહીં, એ સૌથી મોટી અંધશ્રદ્ધા. અને પ્રી ઓન કારના ડીલર સારા નહીં હોય, એનાથી મોટી અંધશ્રદ્ધા. રાઈટ. સક્સેસફુલ એન્ટરપ્રેન્યોર માટે કઈ હેબિટ હોવી જરૂરી છે? તમારો જીવનચર્યા શું છે? ચાલો એ જાણી લઈએ.
સક્સેસફુલ જોવા માટે સૌથી પહેલાં તો તમે તમારા રેગ્યુલર ટાઈમે ઉઠીને તમારી ઓફિસ, હું એવું માનું છું, જે વર્ષોથી નિખિલભાઈ માનું છું કે મારો એમ્પ્લોય 10 વાગે આવે તો હું 10:05 અહીંયા હોવો જોઈએ, હું એની રાહ જોતો હોવો જોઈએ. જીવનમાં બી એ આખી જિંદગી 5 મિનિટ પણ લેટ નહીં આવશે, 10 વાગે જ આવશે કે મારા પહેલાં સેટ આવે છે, મારે પણ ટાઈમે આવવું જોઈએ. એક. બીજું, જ્યારે સાંજે હું બંધ કરું તો મારી સાથે મારો એમ્પ્લોય પણ જોવો જોઈએ, આપણે એનાથી વહેલા નહીં જ જવા જોઈએ. સો એને પણ પૂરેપૂરો ટાઈમ ત્યાં ગાડી હાજર રહેવાની એક ફરજ બને. ટ્રસ્ટ કે ટેકનોલોજી, વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇન બિઝનેસ? ટ્રસ્ટ. એનાથી તમને શું ફાયદો થયો? સાહેબ, ટ્રસ્ટથી ઓટોમેટિક બિઝનેસ મળવા માંડ્યો છે. ટ્રસ્ટ એક એવી વસ્તુ છે કે એક વખત લોકોને ટ્રસ્ટ આવે અને આપણે બરકરાર રાખીશું તો લાઈફ ટાઈમનું એ આપણું એક ફેમિલી બોન્ડિંગ, તેને બિઝનેસ એમાંથી ટ્રસ્ટમાંથી જ બિઝનેસ મળે. એને એટલું ખબર છે, ટેકનોલોજીથી બિઝનેસ નહીં આવશે, ટ્રસ્ટથી જ બિઝનેસ આવશે. 31 વર્ષની અંદર બિઝનેસ લેસન તમે જેટલા બી શીખ્યા તેમાંનું બેસ્ટ લેસન કયું? 3T ફોર્મ્યુલા. તમે ટ્રસ્ટ, ટ્રાન્સપરન્સી અને ટ્રુ પ્રાઇસ ફોલો કરીને અને ડાઉન ટુ અર્થ, આજે સમજો કે મારા શોરૂમમાં આટલી ગાડીઓ છે એટલે હું મોટો સેટ બની જઈશ એવું નહીં ગણો. ડાઉન ટુ અર્થ બનીને રહેશો તો બહુ જ પ્રગતિ કરશો. રાઈટ. તમારા ફેવરિટ ડેસ્ટિનેશન કયા જ્યાં તમે તમારી કારની અંદર બેસીને ગયા હો? હું દર વર્ષે 5,000 કિલોમીટરની ટ્રીપ મારું છું દિવાળી પછી બાય રોડ. હમણાં લાસ્ટ યર જે હું ગયો એ મારી લાઈફની બેસ્ટ ટ્રીપ હતી. જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ. ગાડીમાં? અહીંયા સુરત. દર વર્ષે જાઉં ફોર્ચ્યુનર. દર વર્ષે હું ફોર્ચ્યુનરમાં 5,000 કિલોમીટરની ટ્રીપ મારું અને હું આ વર્ષે ભૂતાન જાઉં છું દિવાળી પછી. સેલ્ફ ડ્રાઈવ કે? સેલ્ફ ડ્રાઈવ. વાવ. આ લેહ લદ્દાખ ને જમ્મુ કાશ્મીરની ટ્રીપ અમે 3 જણા ગયા. એની આગળ હું સ્પ્લિટી વેલી ગયો હતો એના આગલા વર્ષે, એ વખતે અમે 4 જણા હતા અને 2 ગાડી હતી, 8 જણા હતા. અને નેક્સ્ટ હું ભૂતાન જાઉં છું, એમાં 4 જણા છે. બધું પ્લાનિંગ ઓલરેડી અમારું જૂન પહેલા થઈ જ જાય અને રોડ ટ્રીપ આ તે બધું જાતે જ પ્લાન કરું. અને સેલ્ફ ડ્રીવનમાં અમે લિટરલી લડીએ અને કે ભાઈ કોણ ચલાવવાનું. એમાં રૂલ્સ એવો રાખ્યો છે કે 7 વાગ્યા પછી ગાડી નહીં ચલાવવાની. વેરી ગુડ. આ રૂલ્સથી અમે લોકો ફરીએ છીએ. હું હમણાં જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ બધું 14 દિવસમાં ફરીને આવી ગયો. 5,450 કિલોમીટર દિવાળી પછી. દર દિવાળી પછી નવા વર્ષના પહેલા દિવસે અમે લોકો નીકળી જઈએ. હાઈએસ્ટ સ્પીડ પર તમે ક્યારે ચલાવેલી અને કેટલી? 210 કિલોમીટરની સ્પીડે સુઝુકી હાયાબુસા બાઇક અને 220 કિલોમીટરની સ્પીડે મારી ઓન માલિકીની પોર્શ કયાન. શું ફરક પડે આમ સ્પીડમાં? થ્રિલ આવે કે શું આવે? સાહેબ, એક આપણી અંદર જે ફીલ થાય ને, એ ફીલ હોવા માટે સૌથી પહેલા તો હું 56 વર્ષની ઉંમરે હું 30 વર્ષનું ફીલ કરવા માંડું 220 પર જાઉં. આ એનું મજા છે. રાઈટ. ફરવા માટે દિવાળીનો સમય સૌથી શ્રેષ્ઠ કે રૂટીન? ના, ફરવા માટે દિવાળી પછીનો સમય એટલા માટે સરસ છે કે એકચ્યુઅલી એઝ અ ઓટોમોબાઈલના બિઝનેસમાં જોડાયા પછી મને ટાઈમ હમણાં જ મળે. મને ચોમાસામાં મળે અને મને દિવાળી પછી મળે. સો ચોમાસાની અંદર બધી જગ્યાએ આપણે નહીં ફરી શકીએ. ચોમાસા રોડ, રસ્તા અને આપણે આપણી મનગમતી જગ્યાએ કદાચ જંગલની સફારી કરીએ તો અમે કરીએ જ છે. પણ દિવાળી પછીનો જે માહોલ છે, કારણ કે બધા જ ફરવા નીકળ્યા હોય છે, નવી નવી જગ્યા આપણે જઈએ, ત્યાં આપણા ઓળખીતા મળે, ત્યાં ગાડીની વાતો થાય, આપણી ગાડી જોઈને જોઈ ઓમાં TJ5 તો સુરતથી આવ્યા છે, આજે મજા ફીલ કરીએ છીએ ને, નેવર. તમારા શોખ કયા કયા? મારા સૌથી પહેલા શોખ ગાડીની બધી બ્રાન્ડના લોગો વાળા બ્રેસલેટ અલગ અલગ અને એની વીટી પહેરવી અને અલગ અલગ બ્રાન્ડની ગાડીઓની ટેસ્ટ ડ્રાઈવ લેવી. આ સૌથી પહેલા મારા શોખ. રાઈટ. આટલા 31 વર્ષથી તમે ગ્રો થઈ રહ્યા છો, એની પાછળ વોટ મોટિવેટ્સ યુ ટુ કન્ટિન્યુ ગ્રોઈંગ એન્ડ ઇનોવેટિંગ? કંઈક તો પ્રેરણા તત્વ હશે ને? સાહેબ, હું ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ભણતો હતો, પ્લસ મારા ફાધરને પોતાને ગાડી અને સ્કૂટરનો બહુ શોખ હતો. તો હું મારી નાની ઉંમરે ગાડી ચલાવતા શીખી ગયો હતો. હું 9મા ધોરણમાં ભણતો હતો ત્યારે બોમ્બેમાં ગાડી ચલાવતા શીખી ગયો હતો અને સ્કૂટર પણ એની પહેલાં શીખી ગયો હતો. આ જે વસ્તુ છે એ અંદરની થ્રિલ છે. આજે આ જ વસ્તુ મારી પાછલી પેઢીમાં આવશે કે નહીં એ મને નથી ખબર, પણ હા એટલું છે કે ગાડી, એક વખત ગાડીના પ્રેમમાં પડેલો માણસ ક્યારે બી એમાંથી દૂર નથી જઈ શકતો. ધર્મમાં શ્રદ્ધા રાખો છો? 100% સાહેબ. કઈ રીતે? બહુ બધા ભગવાનોમાં માની રહ્યો છું. એવું જરૂરી નથી કે પર્ટિક્યુલર ભગવાનમાં, દરેક ભગવાનમાં માનું છું. હું પોતે સુરતથી ચાલતો શિરડી ગયો છું. રાઈટ. અને ફિલ્મ જોવાનો શોખ ખરો? ના, જરાય નહીં. 3 વર્ષની અંદર હાર્ડલી એકાદ પિક્ચર જેવું હશે. હમણાં ધુરંધર બહુ ચાલ્યું તો એ પણ નેટફ્લિક્સ પર
ઓનલાઈન આવ્યો પ્લેટફોર્મ પર તો મેં જોયું, બાકી થિયેટરમાં જઈને મૂવી જોવાનો ચાન્સ મને બહુ રેર મળે. હું સિરિયલ નથી જોતો, મેં છેલ્લા 10 વર્ષની અંદર હાર્ડલી કોઈ સિરિયલ જોઈ હશે. ક્રિકેટ, ન્યૂઝ, આ બે સિવાય મારો કોઈ શબ્દ, અને ગાડીની ચેનલો. નવરાશની પળો ઘરમાં અને નવરાશની પળો ઓફિસમાં શું કરો છો? નવરાશની પળો ઘરમાં ફેમિલી સાથે, સ્પેશિયલી મારી મધર સાથે વાતો કરવાની બહુ મજા આવે. એને બહુ જ શોખ છે કે મારો દીકરો મારી સાથે બેસીને વાતો કરે. અને બીજું, ઓફિસની અંદર હોઉં તો એક જ સિમ્પલ ગાડીઓના શો જોવા છે, બીજું કોઈ જ કામ નથી કરતો. રાઈટ. કલરની દ્રષ્ટિએ કયો કલર તમને કારમાં સૌથી વધારે મારો ગમે? સૌથી ફેવરેટ કલર છે રેડ. રેડ કલરની જ ગાડીઓ મોટે ભાગે મેં લીધી છે જીવનની પહેલી ગાડીથી લઈને અત્યાર સુધી. રેડ ગાડી આજની તારીખે બી મારો બહુ ફેવરેટ છે. હમણાં જ મેં થોડા દિવસ પહેલા કોઈક જગ્યાએ હોરોસ્કોપમાં વાંચ્યું કે વૃશ્ચિક રાશિ, હું વૃશ્ચિક રાશિનો છું, એને લાલ કલર સાથે બહુ મોટો સંબંધ છે. તો મને હમણાં ખબર પડી, આપણને ખબર નહોતી. લોકોની પસંદગી કયો કલર હોય છે? વ્હાઇટ. ઇન્ડિયા માટે વ્હાઇટ, પણ હવે થોડું થોડું ધોરણ બદલાય છે. હવે થોડું થોડું લક્ઝરી ગાડીઓની અંદર બ્લેક કલર ચાલુ થયો છે. રાઈટ. તમારા ઓપિનિયને વોટ ઇઝ ધ બિગેસ્ટ મિસ્ટેક પીપલ મેક વાઇલ એન્ટરિંગ ધ ઓટોમોબાઈલ બિઝનેસ? ઓટોમોબાઈલ બિઝનેસમાં તમારી જેમ કોઈ બીજું એન્ટર થવા માંગતું હોય તો એ સૌથી મોટી મિસ્ટેક કઈ કરતો હોય છે? સૌથી મોટી મિસ્ટેક એને એવું છે કે મારી પાસે પૈસા છે તો હું 2 માણસ હાયર કરીશ એટલે હું ધંધો કરવા માંડીશ. મારી પાસે પૈસા છે એટલે હું ડીલરશીપ લઈ લઈશ એટલે મારો ધંધો ચાલવા માંડશે. એ પોસિબલ નથી. તમારે પર્સનલ એટેન્શન અને પર્સનલ નોલેજ લેશો તો જ આ ધંધો ચાલશે. અને બીજી સૌથી ખતરનાક વાત એ છે કે જમીન પર હશો તે જ માણસ સક્સેસ થશે. તમે એવું વિચારો કે હું એક નાનકડી ઓફિસ લઈ લઉં, પછી એ ભલે ને 4થા 5મા માળે હોય એટલે મારો ધંધો થઈ જશે, કંઈ નહીં. એ નહીં જ થશે. એમાં સફળતા મેળવવા માટે તમારે બહુ આ જમીન પર હોવાથી જે ધંધો ફાસ્ટ મળશે ને એ પેલામાં થોડો વધારે ટાઈમ લાગશે. રાઈટ. જીવનની અંદર સફળતા મેળવવા માટે હાર્ડવર્ક, 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 અને સિવાય કોઈ બીજો પ્રિન્સિપલ ખરો? હાર્ડવર્ક, 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 અને પોતાનું નસીબ જે જાતે હાર્ડવર્કથી જ ડેવલપ કરવાનું છે. ઓ, તમે નસીબમાં માનો છો? હું બહુ માનું છું નસીબમાં. કારણ કે નિખિલભાઈ, તમને મારી લાઈફની સ્ટોરી નહીં ખબર હોય. ચાલો પ્લીઝ એક્સપ્લેન. 9 વર્ષનો હતો ત્યારે મારા ફાધર એક્સપાયર થઈ ગયા. 3 ભાઈઓ અમે એકલા. મધરે સેકન્ડ મેરેજ નહીં કર્યા. 800 રૂપિયાની મૂડીથી મેં મારું જીવન સ્ટાર્ટ કરેલું અને પછી આ પોઝિશન છે અમારી. મારો એક ભાઈ છે જેની ઓફિસની અંદર 70+ એમ્પ્લોય કામ કરે છે. બીજો ભાઈ પણ સેટલ છે. સન મારો ન્યુઝીલેન્ડમાં સેટલ છે. ડોટરની મારું પોતાનું સ્પાઇસ બિઝનેસ છે, જસ્ટ લાસ્ટ યર સ્ટાર્ટ થયું એનું. ઇન્ડિયાઝ મોસ્ટ પ્રીમિયમ ઓર્ગેનિક બ્રાન્ડના સ્પાઇસીસ એ મેઇનલી એક્સપોર્ટમાં ધ્યાન આપે છે. એ પોતાની મહેનતથી કરે છે. લંડન ભણી છે. અમે કર્યું એક જ કે હું ભણી નહીં શક્યો. મારું લાસ્ટ સેમેસ્ટર રહી ગયેલું ઓટોમોબાઈલનું. મારા બંને છોકરાઓને ભણાવ્યા. સિમિલર મારા ભાઈઓને પણ કીધું કે છોકરાઓને એટલું જ ભણાવવામાં ધ્યાન આપજો. સો બધા જ આજે ફાઇન છે. મારા ભાઈની દીકરી આર્કિટેક્ટ છે. બીજા બંને નાના છોકરાઓ છે, હજુ ભણી રહ્યા છે. રાઈટ. સર્વાઈવ અને સક્સીડ માટે એ બહુ અગત્યની વસ્તુ છે કોમ્પિટિટિવ બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર. તો આ બંને શબ્દોને તમે કેવી રીતે બોલવો છો? સર્વાઈવ અને Succeed. સર્વાઈવ અને સક્સીડ એવું છે સાહેબ, સર્વાઈવ કરવાની જરૂર નથી. અગર તમે એથિક્સ અને તમારા નિયમ ઉપર લાગેલા રહેશો તો તમે 100% સક્સેસ થશો. સર્વાઈવ શબ્દ જ નહીં આવે, તમે સક્સેસ જ થશો. તમે જ્યારે તમારા નિયમ અને એથિક્સ ચૂકશો પછી તમારે સર્વાઈવનો શબ્દ તમારે આવે. સર્વાઈવ થવાની જરૂર નથી. તમે તમારા એથિક્સ પર રહેશો તો ઓટોમેટિક સક્સેસ થશો જ. વાઇઝોન કાર્સને તમે ક્યાં જોવા માંગો છો? વાઇઝોન કાર્સ ટૂંક સમયમાં બહુ મોટી ફ્રેન્ચાઇઝી સાથે એસોસિએટ થઈ રહ્યું છે આ વર્ષની અંદર. ઓલરેડી એક કાર્સ 24 એલિટ છે આખા સાઉથ ગુજરાતની. એવી જ રીતે બીજું એક સાઉથ ગુજરાતની એક્સક્લુઝિવ ફ્રેન્ચાઇઝી વિધિન 2-3 મંથ્સ આવી રહી છે. ઓલરેડી ડીલ સાઇન થઈ છે. મારે એન્ક્લોઝ નથી કરવું. વિધિન ફ્યુ મંથ્સ સ્ટાર્ટ થઈ જશે. એક બીજું વાઇઝોન કાર વરાછાની અંદર એક બીજી એક સંસ્થા સાથે એસોસિએટ છે. ત્યાં ઓલરેડી જોઈન્ટ વેન્ચરમાં ગાડીઓ લેવેચનું કામ સ્ટાર્ટ છે. પ્લસ અમે લોકો જોવા માંગીએ છીએ કે મારી પોતાની વાઇઝોનની ફ્રેન્ચાઇઝી પણ નેક્સ્ટ યર સુધી મેં અમદાવાદમાં ચાલુ થાય. ઓ વાવ. તમે જે વરાછાની વાત કરી તો વરાછામાં સેકન્ડ હેન્ડના કાર મેળા બહુ થાય છે. સુરતના વિસ્તારમાં નથી થતા. તેની પાછળનું શું કારણ? વરાછાની અંદર એવું છે, તમે બે વસ્તુનું તમે માર્કિંગ જોયું હોય તો 15 લાખથી અંદરની ગાડીઓ મેક્સિમમ હાઈએસ્ટ વરાછામાં છે. લોટ્સ ઓફ ગાડી 1000 ઉપર ગાડીઓ છે અને 15 લાખ ઉપરની ગાડી આ એરિયામાં છે. સો માર્કેટ એવી રીતે વહેંચાઈ ગયું છે. ત્યાં સૌરાષ્ટ્રના કસ્ટમરોની એટલી બધી પેલું શું કે ફૂટફોલ છે, ફૂટફોલ એટલો હેવી છે સૌરાષ્ટ્રના કસ્ટમરનો એ એરિયામાં કે જેને લઈને એક આખું માર્કેટ ઊભું થઈ ગયું છે. અને ત્યાંનું માર્કેટ અને અહીંયાના માર્કેટમાં વાસ્ટ ડિફરન્સ છે. ઇવન બે એસોસિએશન પણ બન્યા છે. વરાછાનું એસોસિએશન અલગ અને આ બાજુનું એસોસિએશન અલગ. બંને કામ કરવાની પદ્ધતિ અલગ અલગ છે.
સો એ બે માર્કેટ બંને રીતે ગ્રો કરતા જ જાય છે. રાઈટ. પરંતુ મેં સાંભળ્યું છે કે હવે વરાછાનું જે ખાસ કરીને કાર એસોસિએશન છે તેમાં નીતિ નિયમો બહુ ચુસ્ત હોય છે. અમુક સમયથી અમુક સમય સુધી તમારે કામ કરવાનું, અઠવાડિયામાં એક દિવસ રજા રાખવાની, રજાના દિવસે તમે જો કંઈ ભૂલમાં પણ કામ કર્યું કે લેવેચ કરી તો દંડ થાય. બધું સાચું છે? 100% સાચું છે. એમને ત્યાં દર બીજા શનિવારે શોરૂમ એ લોકોને ત્યાં બંધ રાખવામાં આવે છે, અને જો કોઈ ખાલી શોરૂમમાં આંટો મારવા પણ જશે, ખોલીને બેસવા પણ જાય તો ત્યાં પેનલ્ટી છે. આ બધી વસ્તુ છે. આ બધી વસ્તુ ત્યાં પરથી બરાબર છે, કારણ કે એ લોકોનું કેવું એવું છે, એક ખુલ્લો રાખે તો બધાએ ખુલ્લું રાખવું પડે. પણ અહીંયા ગાડી એક એરિયામાં બધી ડીલરશીપો કે બધા ડીલરો નથી. અહીંયા અલગ અલગ એરિયામાં વહેંચાયેલા છે. કોઈ કડાજણમાં છે, કોઈ રિંગ રોડમાં છે, કોઈ ઉધનામાં છે, કોઈ વેસુમાં છે, જેને લઈને આપણે ત્યાં આ એરિયામાં પોસિબલ નથી થવાનું. બધાની પોતપોતાની ફેસિલિટી, પણ બંનેના મેં તમને કીધું તેમ ધારાધોરણ અલગ છે, બંનેનું કામ કરવાની પદ્ધતિ અલગ છે, બંનેનો ગ્રોઈંગ પાવર અલગ છે. એટલે બંને એસોસિએશન એટલું જ ફાસ્ટ ગ્રો કરશે. યતીનભાઈ, સામાજિક સેવા સંસ્થા સાથે સંકળાયેલા છો? સામાજિક સેવા સંસ્થા સાથે હજુ સુધી તો સંકળાયેલો નથી સાહેબ. હું ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંકળાયેલો છું. એ સિવાય બીજી કોઈ જગ્યાએ સંકળાયેલો નથી, કારણ કે મારું પેશન એવું છે કે હું 10 વાગે આવું ગાડીની દુનિયામાં અને 7 વાગે ગાડીની દુનિયાથી બહાર જાઉં અને મારી ઘરની દુનિયામાં આવું. એ સિવાય મને બીજું કોઈ હું પેલું એન્ટરટેનનું કોઈ નોલેજ નથી. હા, પણ કોઈ મને કોઈ સંસ્થા મને એવું કહે કે આવો અમારે ત્યાં સેવા આપવા, તો હું જરાય ના નહીં પાડીશ. મારો રવિવાર 100% એમને માટે આપી દઈશ. જી. તો સામાજિક સેવા સંસ્થાની અંદર હજુ સુધી તમે જોડાયા નથી, પરંતુ તમને જોડાવાની ઈચ્છા કરે. ચેમ્બર ઓફ કોમર્સનો રોલ સુરતના ઔદ્યોગિક વિકાસની અંદર કેટલો છે? ચેમ્બર ઓફ કોમર્સમાં સાહેબ હું આજે 23 વર્ષથી મેમ્બર છું. 23 વર્ષથી હું ચેમ્બર ઓફ કોમર્સમાં મેમ્બર હોવાને નાતે કહું છું નિખિલભાઈ, કે નિખિલભાઈ 23 વર્ષના ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બર હોવાના નાતે કહું છું કે ચેમ્બરે બહુ બધું આપ્યું છે. પહેલાં તો મને આટલા બધા મહાનુભાવો સાથે મળવાનો મોકો મળ્યો. મેં મારી જાતને ગ્રૂમ કરી, એટલે તો મને સમજ પડી. ઓટોમોબાઈલ કમિટીના ફાઉન્ડર મેમ્બર બનવા પછી મને ઓટોમોબાઈલના બહુ બધા ફિલ્ડની ખબર પડી. બહુ બધા જગ્યાએ મને મળવાનું થયું, એટલે બધા અલગ અલગ ફિલ્ડના લોકોને મળીને ઓટોમોબાઈલ કેટલું મોટું ફિલ્ડ છે એના વિશે નોલેજ પડ્યું. જો એ નહીં ખબર હોતે તો આજે આ જ જગ્યાએ વર્ટિકલ્સ નહીં હોતે. મારા કાર ડિટેલિંગ સેન્ટર, કાર વોશ, કાર રિપેર, ડેન્ટિંગ, પેન્ટિંગ, પછી મારું કાર 24 એલિટ, કાર પ્રોક્યોરિંગ, કાર સેલિંગ, આ બધું અહીંયા નહીં હતું. ઇન્સ્યોરન્સ, આરટીઓ, આ બધી વસ્તુ વર્ટિકલ્સ મારા ચેમ્બર ઓફ કોમર્સની જ ઉપર છે, કારણ કે એનું નોલેજ આવ્યા પછી જ મને આ બધું સમજ પડી. તો પહેલા એક સિમ્પલ ગાડીઓ વેચ્યા કરતો હતો હું. રીડિંગનો શોખ કેટલો? નિખિલભાઈ, રીડિંગનો શોખ એટલો છે કે મારા પોતાના બેડરૂમમાં એક લાઇબ્રેરી બનાવી છે. મારી ઓફિસમાં તમે જોઈ શકો છો આટલી મોટી લાઇબ્રેરી ઊભી છે. અહીંયા બધી જ જાતના પુસ્તકો છે, ગાડીઓના છે, મોટિવેશનના છે, પછી ડાયટિંગના છે, એક કે એક પુસ્તકો. કારણ કે મને વાંચવાનો જેટલો શોખ છે, આજે હું કહું છું કે હું જે કંઈ છું વાંચનને લઈને છું. ભલે હું ટીવી નથી જોતો, પણ વાંચવાનો શોખ આજની તારીખે બી મારો એટલો જ છે. આજે ભલે ડિજિટલ મીડિયા આવી ગઈ, ડિજિટલ પ્લેટફોર્મ પર બધા મેગેઝિનો અવેલેબલ છે, પણ હું હાર્ડ કોપી જ આજે પણ વાંચું છું. ગાડીના બધા જ મેગેઝિનો મારે રેગ્યુલરલી આવે છે. ફિઝિકલ કોપી જે મારા બપોરનો ફ્રી ટાઈમનો સબ્જેક્ટ છે. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીના મેગેઝિન વાંચો છો? એ જ કહું છું, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીના મેગેઝિન એવરી મંથ આવે છે મારા, અને હું મારું રોજ બપોરે મારો એમાં જ ટાઈમ પાસ થાય. કારણ કે નવા મોડેલ આવે ટીવી પર તો જોવા મળે, પણ ડિટેલ જે એમાં મળશે ને એ આપણને બહુ બધી વાત છે. કહેવાય છે ને કે બે ટાઈપના માણસ હોય, કોઈ વાંચીને શીખે, કોઈ જોઈને શીખે. હું વાંચી અને જોઈને બંને રીતે શીખું છું. અને એક અંતિમ પ્રશ્નની સાથે આ એપિસોડની અંદર આપની સાથે વાત કરવાની ખૂબ મજા આવી. તમે કલરફુલ કપડાં કઈ બ્રાન્ડના વધારે પહેરો છો? એવું છે, જે મને ગમે એ મારી બ્રાન્ડ. હું કોઈ બ્રાન્ડમાં માનતો નથી. હા, જિંદગીની અંદર વોચનો શોખ હતો કે ભાઈ જીવનમાં એકવાર રોલેક્સ વસાવી લીધી. બરાબર. મને કોઈ બ્રાન્ડનો શોખ નથી. કપડામાં હું હંમેશા એવું માનું કે જે કપડાં આપણને ગમે, જે કપડાં આપણને પહેર્યા પછી મિરરમાં આપણી જાતને જોવાની સારી લાગે, એ બધા કપડાં સારા. વાહ. ખાવાનું શું બહુ ભાવે? ફરસાણ, મીઠાઈ ને એમાં કઈ આઈટમ ખાસ? મારી માનું બનાવેલું ઘરનું ખાવાનું મને જે ભાવે એ મને બીજું કોઈનું કશું નહીં ભાવે. રાઈટ. અને હવે એક અંતિમ પ્રશ્નની સાથે આપની સાથેનો વાતને વિરામ આપવાનું પસંદ કરીશું. વિરામ એટલા માટે કે હું ક્યારે પણ જિંદગીની અંદર પૂર્ણ વિરામમાં માનતો નથી. અલ્પ વિરામ, અલ્પ વિરામ અને અલ્પ વિરામ. તમને 100 કરોડ રૂપિયાના માલિક બનાવી દેવામાં આવે તો શું કરો એ પૈસાનું? સમાજ માટે સૌથી પહેલા ખર્ચો. કારણ કે મેં કીધું કે હું કોઈ સામાજિક સંસ્થા સાથે સંકળાયેલો નથી, એટલે હું 100% એની ઉપર ધ્યાન આપું કે ભાઈ હું જે રીતે 9 વર્ષનો હતો અને મારા મામાઓ, મારા કાકાઓ, ફેમિલીને લઈને હું બચી ગયો,
પણ મારા જેવા બધા નસીબદાર નહીં નહીં હોય. હોત. અને મારા જેવા બધા નસીબદાર ન હોય કે એની આવી માં મળે કે જે 26 વર્ષની ઉંમરે વિડો થઈ જાય તો પણ ખાલી સંતાનો માટે જીવે. સો એવા લોકો માટે 100% કામ કરીશ. થેન્ક યુ વેરી મચ અને યતીનભાઈ. એક એજ્યુકેશન માટે કામ કરીશ. જી કારણ કે એજ્યુકેશન જ મને અહીંયા પહોંચાડ્યું છે. વાંચન માટે હું વાંચનને બહુ પ્રાધાન્ય આપું છું. સો અનાથ માટે અને જે લોકો બેઘર થઈ જાય છે એને માટે અને વાંચન માટે આને માટે કંઈ 100% કરીશ. આવા ઉચ્ચ વિચારોની સાથે યતીનભાઈ આપની સાથેનો એપિસોડ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું, ત્યાં સુધી આપના દોસ્ત નિખિલ મદ્રાસીને રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ.